ઘણા બધા વિસ્તારમાં ઘણા બધા ખેડૂત મિત્રો કપાસ વાવવાની તડામાર તૈયારીઓના ભાગરૂપે અત્યારે ઘણા બધા ખેતી કામો જેવા કે છાણિયું ખાતર ભરવું, આ ઉપરાંત પાયાના રાસાયણિક ખાતરો વાવવા જેવી અનેક કામગીરી, આ ઉપરાંત ટપક પિયત પદ્ધતિ હોય તો તેવા ખેડૂત મિત્રો નળીઓ પાથરવાનું કામ અત્યારે કરી રહ્યા છે। મેં પણ ખેડૂત મિત્રો ગઈકાલે જે આપણું પાયાનું રાસાયણિક ખાતર NPK જેમાં 2 ગ્રેડ આવે છે, એક 10-26-26 અને એક 12-32-16, જેમાં 12-32-16 જે પહેલો NPK ગ્રેડ 1 છે અને બીજો NPK ગ્રેડ 10-26-26 ખાતર છે। આમાં ખેડૂત મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી પાયાના રાસાયણિક ખાતરો તરીકે અમે પોતે NPK ગ્રેડ 1 12-32-16 NPK જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ 12-32-16 કન્ટેનવાળા આવે છે, જેમાં નાઇટ્રોજન 12%, ફોસ્ફરસ 32% અને પોટાશ 16%, 12-32-16 આ ખાતર કપાસ માટે ખૂબ સારામાં સારું પાયાનું ખાતર ખેડૂત મિત્રો ગણી શકાય અને છેલ્લા ઘણા વર્ષોથી અમને ખૂબ સારા એવા રિઝલ્ટ પાયાના આ રાસાયણિક ખાતરના મળતા હોવાથી અમે ખેડૂત મિત્રો આના ઉપર જ વધારે પસંદગી ઉતારી છે। ગઈકાલે કઢાવ્યું જેમાં અમે છાણિયું સેન્દ્રિય કોહવાયેલું ખાતર ભરેલું છે, તે જમીનમાં અમે 15 થી 17 કિલોની વચ્ચે ખાતર વીઘા દીઠ આપીએ છીએ અને જ્યાં છાણિયું ખાતર નથી આવેલું તેવા વિસ્તારમાં, તેવી જમીનમાં અમે 20 કિલોની આસપાસ આ રાસાયણિક ખાતર પાયામાં વાવીએ છીએ અને ખૂબ સારામાં સારું રિઝલ્ટ પણ મળે છે। ખેડૂત મિત્રો હવે ટાઈમ નથી રહેતો એટલે આપણે ઘણી વખત સમયસર વિડીયો નથી મૂકી શકતા। ખેતી કામો ઘણા બધા એકસાથે ભેગા થયા હોય, ખેતી કામોમાં પ્રવૃત્ત હોય, વ્યસ્ત હોય, ટાઈમ ન હોવાને લીધે ખેડૂત મિત્રો માહિતી તમારા સુધી નથી પહોંચાડતા, પરંતુ સમય કાઢીને પણ એકાદ વિડીયો 24 કલાકમાં તમારા સુધી માહિતી સ્વરૂપે મળી રહે તેવા હેતુ સાથે ખેડૂત મિત્રો ચોક્કસ આવી રીતે તમારા સુધી માહિતી પહોંચાડવાનો પ્રયાસ છે તે અમે કરતા રહેશું। મોટાભાગના વિસ્તારોમાં ઘણા બધા ખેડૂત મિત્રો આ વર્ષે કપાસના પાક ઉપર પસંદગી વધારી રહ્યા છે, ઘણા બધા બકાલા વાવવાવાળા ખેડૂતો આ વર્ષે કપાસમાં આવી રહ્યા છે અને ઘણા બધા ખેડૂત મિત્રો મગફળીમાં પણ ડાયવર્ટ થઈ રહ્યા છે। તમારા વિસ્તારમાં કયો ચોમાસું પાક વધારે આ વર્ષે વવાશે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો। ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી। આ સિવાય તમે કોઈ બીજા રાસાયણિક ખાતરો વાવતા હો અને તમને સારું રિઝલ્ટ મળતું હોય તો તમારી રીતે પણ પાયાના રાસાયણિક ખાતરોની પસંદગી તમારી મેળાએ તમે કરી શકો છો। આ તો માત્ર જાણકારીના હેતુ માટે જ કે અમે શરૂઆતથી આ ખાતર પાયામાં વાપરીએ છીએ અને ખૂબ સારું રિઝલ્ટ મળે છે એટલા માટે તમારા સુધી અમે આ માહિતી પહોંચાડી છે। અમારી આ જ માહિતી મુજબ ચાલીને તમારે આ જ ખાતરની પસંદગી કરવી તેવું નથી। તમે જમીન ચકાસણી કરેલી હોય અને બીજા ખૂટતા પોષક તત્વો હોય તો તેની પણ તમે પસંદગી કરી શકો છો અને તમારી રીતે તમને જે ખાતરના સારા રિઝલ્ટ મળતા હોય તેની પસંદગી કરીને કપાસનું મબલક પુષ્કળ ખૂબ સારામાં સારું ટનાટન ઉત્પાદન લ્યો અને સારા બજાર ભાવનો લાભ મેળવો તેવી આશા સાથે અને આવનારું ચોમાસું ખેડૂત મિત્રો માટે ખૂબ સારામાં સારું ફળદાયી નીવડે તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો। આભાર ખેડૂત મિત્રો।